નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની. છેલ્લા થોડા સમયથી સ્વામિનારાયણના સંતો જે રીતે બફાટ કરી રહ્યા છે, સનાતન ધર્મ ઉપર જે નિવેદનો આપી રહ્યા છે, તેને લઈને હવે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ સ્વામિનારાયણના સંતોના બફાટ સામે રોષે ભરાયા આચાર્ય રાકેશ પ્રસાદજી. વડતાલના ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીએ સંતોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સ્વામિનારાયણના સાધુ સંતો માપમાં રહે તેવો શબ્દ પ્રયોગ કર્યો છે આચાર્ય રાકેશ પ્રસાદજીએ, અને વધુમાં કહ્યું છે કે અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો તેવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત આપણે ચાલીએ છીએ, રાકેશ પ્રસાદજીએ કહ્યું. વાત કરતા હોય તો આજે બધાએ સમજવું પડશે, જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસારથી વિપરીત વર્તીએ છીએ ને એટલું આપણને ક્લેશ થાય છે. શ્રીજી મહારાજ આપણને એકાદશ નિયમ કીધા, નિંદત નહીં કોઈ દેવ કો. હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો ક્લેશ થાય. એ વાતના બધા સાક્ષી છે. માટે બધાએ બહુ માપે વર્તવું જોવે. આ જીવનનો કોઈ નિર્ધાર નથી, ગમે ત્યારે દેહ પડી જાય એમ છે. માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની, આપણા ઈષ્ટદેવની, આપણા પરમહંસોની ખુમારી હોય ને, એમ અન્ય ધર્મો પરત્વેની પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય, એની પણ સભાનતાપૂર્વક આપણે સમતા રાખવી પડશે. કારણ કે સ્વામિનારાયણે એવું નથી શીખવાડ્યું આપણને. શ્રીજી મહારાજે કીધું અમારા આશ્રિતો જગન્નાથજીનો પ્રસાદ ખાવામાં દોષ નથી, અમારા આશ્રિતો દ્વારકાની યાત્રા કરવી, અમારા આશ્રિતો શિવરાત્રી આદિ ઉત્સવ આવે નહીં કરવી, અમારા આશ્રિતો જન્માષ્ટમીનો વ્રત ઉત્સવ ધામધૂમથી ઉજવવો, આદિ તમામ બાબતો હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત વિચારધારા પ્રમાણેનું છે. હવે જેટલું દુઃખ ઊભું થાય છે ને ખોતરીને થાય છે. માટે સત્સંગમાં તો સુખ ને સુખ છે, જેટલું ખોતરીએ છે ને એટલું આપણું દુઃખ છે. અહીંયા જે મંત્ર આપ સૌને અપાણો એ પણ પરાપૂર્વનો છે. એ મંત્ર છે શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ. શિક્ષાપત્રની અંદર ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા ધર્મવંશી પાસેથી તમારે 8 અક્ષરનો મંત્ર લેવો. એ 8 અક્ષર યા છે. હવે મને ડાપણ હું જે હું અખ્તર ડાયો હોઉં તો હું એમ વિચારું કે મારા ઈષ્ટદેવ તો સ્વામિનારાયણ છે, મારે શ્રી કૃષ્ણથી હું લેવા દેવા છે. અને હું એમાં હરિકૃષ્ણત્વમ ગતિર્મમ કરું તો કેટલા અક્ષર થાય? કેટલા થાય? 9 થઈ જાય. હવે આજકાલ સામાન્ય મોબાઈલ બધા રાખતા હોય, એમાં પાસવર્ડ હોય, એમાં કાનો માતરે બદલાય તો તમારો મોબાઈલ ખુલે છે ખરો? કાળા માથાના માણસે બનાવેલો પાસવર્ડ પણ જો કાનો માતર ફેરફાર કરો ના ખુલતો હોય તો અનંત કોટી બ્રહ્માંડ ધણી પુરુષોત્તમ નારાયણે જીવના કલ્યાણ માટે જે મંત્ર લખ્યો હોય ને, હવે એ પાછા એની સમજણને લોકો સુરવીર ગણાવે. હા, તમારી સર્વોપરી નિષ્ઠા સાચી. શેની સર્વોપરી નિષ્ઠા ભાઈ? સ્વામિનારાયણના કરેલા કાર્યમાં ડાપણ કરો એ સર્વોપરી નિષ્ઠા. જો તમારી એ સર્વોપરી નિષ્ઠા હોય તો તમને મુબારક છે. તો વાલા ભક્તજનો, કુલ મળીને વાત એ છે કે મૂળ સંપ્રદાયના આપણે બધા અનુયાયીઓ છીએ. ધર્માદા વિશે સ્વામીજીએ બહુ સરસ વાત કરી છે. ધર્માદાનો અધિકાર કેવળ દેવનો છે. ઘણા લોકોને બહુ જલ્દી ઉદય થવું હોય, નાનકડો પોપડો લીધો હોય. આજકાલ મેં તમને કીધું પૈસા બહુ થઈ ગયા, હસુભાઈ સાચું ને? એટલે હરિભગતને પૈસા થાય ને હરિભગતને પાછું તરત જ ઉપડે, સમજે? હાલો સ્વામી, હાલો આપણે અહીંયા જગ્યા લઈએ, મંદિર કરી નાખીએ. એટલે સ્વામીને તો એ જોતું હોય ને, હરિભગતને જોતું હોય. હરિભગતને ઇન્વેસ્ટ કરવું હોય, મંદિર કરવાનું, પ્રાઇવેટ કરવાનું. જય સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ પધરાવી દેવાના, સર્વોપરી એ જાકમ જોડ. પછી વાંય ભલે જે પદ્ધતિ શરૂ થાય. તો વાત એ છે કે ભાઈ સાહેબ, જેટલું સંપ્રદાયની રીત પ્રમાણે થશે ને એમાં જ ભગવાન રાજી થશે. હાલ તો રાકેશ પ્રસાદજી આજે કડક શબ્દોમાં ચેતવણી આપી છે તે વિડીયો સામે આવ્યો છે. મારી સાથે યશદીપ ગઢવી જોડાઈ ગયા છે સંવાદદાતા ફોન લાઈન ઉપર. યશદીપ, એક તરફ સ્વામિનારાયણના જે કેટલાક સંતો છે તે બફાટ કરે છે, આવા નિવેદનો આપે છે, અને બીજી તરફ વડતાલના રાકેશ પ્રસાદજી કહે છે કે આ બધું આવું ન થવું જોઈએ. શું અંદર પણ કઈ ખીચડી પાકે છે? ચોક્કસથી માનસિક સવાલ ઉભા થાય, કારણ કે જયારે આ જે નિવેદન સામે આવ્યું છે રાકેશ પ્રસાદ મહારાજનું, અને તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે આપણે કોઈ દેવી દેવતાનો બફાટ કરીએ તો ડખો થાય. એટલે સ્પષ્ટ જે કહી શકાય કે જે પ્રમાણે હાલની જે સ્થિતિઓમાં એક બાદ એક જે પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે બફાટ કરવામાં આવતો હતો અને તેના વિડીયો જે સોશિયલ મીડિયામાં સામે આવે છે ને, જેને લઈને અનેક ભક્તોના, અનેક જે ધર્મમાં માનતા કે કોઈ પણ દેવી દેવતામાં માનતા જે લોકો છે તેમની લાગણી દુભાયા હોવાના પણ જે છે પ્રસંગો બનવા પામ્યા હતા. અને તે વચ્ચે આ જે નિવેદન છે તે ખૂબ મોટું કહી શકાય, કારણ કે તેમના દ્વારા સ્પષ્ટ જાણે કે હવે કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ કે જેનાથી
આ પ્રકારે કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા કે કોઈ પણ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો કે જેની કોઈના પર આસ્થા છે તેના ઠેસ પહોંચે. બીજી તરફે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આજકાલ પૈસા વધી ગયા છે અને તેને લઈને જ જે છે ધર્માદો કરવા માટે પણ લોકો નીકળી પડતા હોય છે. તેને લઈને પણ તેમના દ્વારા એક જે છે ટકોર કરવામાં આવી છે. મહત્વનું છે કે આ વિડીયો ક્યાંનો છે અને કયા પ્રસંગે તેમના દ્વારા આ સમગ્ર વિષય પર જે છે ચર્ચા કરવામાં આવી છે તેને લઈને કોઈ હજુ સુધી સ્પષ્ટતા મળી નથી. પરંતુ જે પ્રકારેની આ સમગ્ર તેમની જે શબ્દો છે તેમના તે સ્પષ્ટ કહી જાય છે કે હવે જે પ્રમાણેના એક બાદ એક સ્ટેટમેન્ટો આવતા હોય તે પ્રકારની જે ઘટનાઓ છે તેના પર રોક લાગવો જોઈએ અને જે પ્રકારે આ સમગ્ર જે વિવાદો ઉભા થતા હોય છે તેમાં કોઈની પણ ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તે પ્રકારના જે નિવેદનો છે તે ન આવવા જોઈએ તેના ઉપર તેમના દ્વારા કહેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી યશદેવ, બિલકુલ આભાર આપનો. એટલે સ્વાભાવિક રીતે સવાલો ઉઠી રહ્યા છે. ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. કમલભાઈ, એક તરફ સ્વામિનારાયણના સંતો જે સનાતન દેવી દેવતાઓ ઉપર જે બફાટ કરે છે, ટિપ્પણી કરે છે, તેને લઈને સમાજમાં રોષ છે અને હવે રાકેશ પ્રસાદજી વાળવા માટે આવ્યા હોય તેવું લાગે છે. રાકેશ પ્રસાદજી કોણ છે? સ્વામિનારાયણના જ છે ને, એવું છે? હેલો જી જી હા, હું એમ કહેવા માંગુ છું કે કઈ બી કરવા આવ્યા છે, કઈ પણ કરે છે, તમારા પુસ્તકમાં તમે પોતે આજે કેટલાય વર્ષોથી ચાલુ છે, કેટલાય વર્ષોથી નિંદા થઈ રહી છે, સનાતન ધર્મનું ઘોર અપમાન થઈ રહ્યું છે, બરાબર છે. આ તો હવે પરિસ્થિતિઓ એવી થઈ છે કે દ્વારકાના નાક સુધી વસ્તુ પહોંચી ગઈ, બરાબર છે, ને હવે વાળવાની તૈયારી બતાવે છે. પણ આટલા વર્ષોથી જે થઈ રહ્યું છે, જે પુસ્તકોમાં થયું છે, પુસ્તકો બાળી દેશો, પુસ્તકો નષ્ટ કરી દેશો, તમે શું કરશો? શું બાંહેધરી આપો છો કે બફાટ નહીં કરો, ફલાણું નહીં કરવું? તમે જે ચિતરી નાખ્યું છે એ ક્યાંથી પૂછાશે? એ તો તમારે કરવું પડશે ને. હવે તો અમે નક્કી કરેલું છે, નથી આ વસ્તુ શાંત કરવાની, નથી આમાં કોઈ સમાધાન કરવાનું, નથી કોઈ માફીની વાત કરવાની. આજ દ્વારકાની અંદર તમને કહી દઉં, જનવેદની લાખોની સંખ્યામાં ભેગી થવાની છે ને એક આ વખતે વસ્તુ પૂરી કરવામાં આવશે. ભલે કાયદાકીય પૂરી થાય કે કોઈ પણ રીતે પૂરી થાય, પણ આ વખતે કોઈ પણ રીતે છોડવામાં આ વસ્તુ આવશે નહીં, કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં નહીં આવે. કેમ કે આ વખતે અતિ થયું છે ને અતિનો અંત નિર્ણાયક આવે જ છે. આ પરિસ્થિતિ બહુ ગંભીર છે અત્યારે. જી કમલજી, અગાઉ જ્યારે જલારામ બાપા અંગે ટિપ્પણી થઈ હતી, વિવાદ કર્યો, ત્યારબાદ સાધુ ત્યાં પહોંચ્યા હતા અને માફી પણ માંગી હતી લોકોની. આ વખતે પણ ક્યાંક ને ક્યાંક હજુ તો શરૂઆત છે એવું લાગી રહ્યું છે કે આચાર્ય રાકેશ પ્રસાદજી લોકોની વચ્ચે આવ્યા અને વાળવાનો પ્રયાસ કર્યો છે. તો શું હવે રોષ શાંત થઈ જશે લાગે છે? રોષ નથી, આ તો લાગણીઓની દુભાવાની વાત છે. રોષ નથી, લાગણી દુભાવાની વાત છે. ભગવાન ઈષ્ટને આ રીતે તમારા પુસ્તકોમાં ચિતરાયેલી વસ્તુઓ છે જે મૌખિક બોલ્યા નથી, તમે લખ્યું છે. શું લખ્યું છે? કઈ વસ્તુ તમે નથી લખી, બધી જ વસ્તુમાં લખ્યું છે. તો અમારું તો એક જ ધ્યેય છે કે આપે જે લખ્યું છે એને કેવી રીતે નષ્ટ કરશો. આ વખતે માફીની વાત તો ક્યાંય દૂર નહીં રહી. આ વખતે તમારા પુસ્તકોની સામે કાયદેસર થશે, પુસ્તકો નષ્ટ કરવા પડશે, પુસ્તકો તમારે દ્વારકા પહોંચાડવા પડશે કે તમે કયા કયા પુસ્તકોમાં શું ચિતર્યું છે સનાતન ધર્મ વિરોધી. જી કમલજી, બિલકુલ આભાર આપનો. એટલે લોકોની લાગણી દુભાઈ છે અને એટલા જ માટે લોકોમાં અંદર ખાને તેમની આસ્થાને ઠેસ પણ પહોંચી છે. અમારી સાથે આજ મુદ્દે એકલધામના મહંત દેવનાથ બાપુ જોડાઈ ગયા છે. દેવનાથ બાપુ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. બાપુ, સ્વામિનારાયણના સંતો પહેલા બફાટ કરે છે અને ત્યારબાદ વડતાલના ગાદીપતિ મીડિયા સમક્ષ આવે છે, એક વિડીયો સામે આવે છે અને કહે છે કે આવું ન થવું જોઈએ, આ પ્રકારે જે બફાટ થાય છે એ ખોટું છે. આપનું શું માનવું છે આ બાબતે? ચોક્કસ મારું માનવું છે કે દેર આયે દુરસ્ત થાય. મોડો કર્યો છે કે આટલા ટાઈમે બધો આ ચાલતો હતો અને હવે આચાર્ય લોકોને જરી આવો ધર્મને નુકસાન પહોંચાડવાનો કાર્ય થઈ રહ્યો હતો. રોજે સનાતનીઓની લાગણીઓને દુભાવતા હતા, રોજે રોજ કોઈ ને કોઈ દેવી દેવતા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા. તો મને લાગે છે કે દેર આયે દુરસ્ત થાય. આ લોકોના જો પણ છે આગેવાનો છે, આગે આવવો જોઈએ કે ભાઈ તમારે સામે જે બેઠા લોકો એ સનાતની હોય છે, હિન્દુ હોય છે, અને તમે હિન્દુઓને સામે હિન્દુઓના દેવી દેવતાઓના ભગવાનના અપમાન કરો છો, એ સારો નહીં. અને તમે કદાચ તમારા મનમાં હશે કે ભાઈ અમારે એક અલગ જ ધર્મની સ્થાપના કરવી છે, અમારે ધર્મ નવો એક રચના કરવી છે, એ કરો, તમારે અમને કોઈ વાંધો નથી. પણ સનાતન દેવી દેવતાઓને તમે અપમાન કરી અને
તમારો પોતાનો તમે એક ધર્મ ઉભો કરવા માંગો છો, એ બિલકુલ ચાલશે નહીં, બિલકુલ ચલાવી લેવાશે નહીં. દેર આયે દુરસ્ત આયે. મારો માનવો છે કે સાધુ હોય છે એ સમાજનો આરીશો હોય છે, સમાજનો માર્ગદર્શક હોય છે. અને માર્ગદર્શક થઈને જયારે આવો વાણી વિલાસ રોજ રોજ દેવી દેવતાઓ પ્રત્યે કરતા હોય છે, આનાથી મોટી નિંદનીય વાત શું હોઈ શકે? સાધુ હોય છે એ સમાજનો રક્ષક છે. જયારે વાડ ખાઈ જતી હોય તો પછી એની રખવાળી કોણ કરે છે? સાધુ હોય છે એ સમાજનો રક્ષક હોય છે. અને જયારે સમાજ રક્ષક જયારે આવી વૃત્તિઓ, આવા ટિપ્પણીઓ, આવા બગર દેવી દેવતાઓ પર તે આલોચના કરવી, એટલે એ બધો ખોટો હતો. મને લાગે છે હજી ટાઈમ છે કે તમારે જે પણ ચોપડાને અંદર ખોટો દોડી નાખ્યો છે, તમે જે ખોટો હિન્દુ દેવી દેવતાઓ પર તે તમારા ચીતર્યા છે, એ તમે ન કરી અને સમાજની એક લાઈનમાં આવો અને સમાજ સાથે ચાલો. વેલકમ છે. જી બિલકુલ દેવનાથ બાપુ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તમામ મહંત સાધુ સંતો એ સમાજના, એ ધર્મના રક્ષક હોય છે, અને સ્વામિનારાયણ જે સંપ્રદાય છે તે પણ ક્યાંક ને ક્યાંક ધર્મનું રક્ષક હોય છે. પરંતુ જ્યારે એ જ લોકો ધર્મ વિરુદ્ધ આવી ટિપ્પણીઓ કરે ત્યારે સ્વાભાવિક છે લોકોની આસ્થાને ઠેસ પહોંચે. અમારી સાથે નિજાનંદ બાપુ જોડાઈ ગયા છે. નિજાનંદ બાપુ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. બાપુ, એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો આવો બફાટ કરે છે, અને બીજી તરફ હવે રાકેશ પ્રસાદજી વાળે છે, તો શું લોકોની જે આસ્થાને ઠેસ પહોંચી હતી એ બધું લોકો ભૂલી જશે, આપને લાગે છે? કમસે કમ એક વાતનો તો પ્રયાસ થયો છે કે કોઈએ બોલવાની શરૂઆત કરી છે. અને સંતો તો સનાતન પરંપરાના સંતો છે, એ તો મર્યાદાવાળા છે. અમે એટલા માટે બધા સંતો મર્યાદા ક્રોસ નથી કરતા કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મનો એક હિસ્સો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એવું ના સમજતો હોય તો એ એમનો વિષય છે, એમના સંતોનો વિષય છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન પરંપરાનો એક હિસ્સો છે અને એક સંપ્રદાય છે. હવે વિષય એટલો છે કે કોઈએ બોલવાની શરૂઆત કરી છે, પણ હજુ સુધી જે શીર્ષ નેતૃત્વ ખોલીને જે આવવું જોઈએ એવું કોઈ શીર્ષ નેતૃત્વ ખોલીને આવ્યું નથી સ્વામિનારાયણ સંપ્રદાયનું. અને સનાતનના સંતોએ તો પહેલા પણ બેઠકો કરી હતી, સભાઓ કરી હતી, મેળાવડાઓ કર્યા હતા, વારંવાર આ વાતોને વખોડી કાઢી છે. પણ આ લોકો આપણી ભાષામાં, અમારી ભાષામાં, અંગ્રેજી ભાષામાં નોન ટ્રેન્ડ છે, એમ સમજે છે કે અમે ભણેલા છીએ, બાકી નોન એજ્યુકેટેડ છે, કારણ કે ધર્મશાસ્ત્રોનું બહુ ખાસું કોઈ જ્ઞાન નથી. અને જ્યાં આવે ત્યાં બફાટ કરે છે, અને જેવો આવે એવો બફાટ કરે છે. મારે દુઃખ સાથે કહેવું પડે કે આપણા દેવી દેવતાઓ એટલે સનાતનના દેવી દેવતાઓ વિશે મુસ્લિમોએ કોઈ ટીકા નથી કરી, બૌદ્ધોએ નથી કરી, જૈનોએ નથી કરી, એનાથી વધારે ખરાબ. એટલે એક શરૂઆત થઈ છે, પણ મને એવી આશા છે કે ભવિષ્યમાં જે પ્રમાણે વિરોધ આખા રાષ્ટ્રવ્યાપી ઉઠી ગયો છે એ પ્રમાણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શીર્ષ હરોળના જે સંતો છે એ એની ટીકા કરવાની શરૂઆત કરશે. અને એક દિવસ ઘીના ઠામમાં ઘી પડી જશે, એક દિવસ આ લોકોના અડ્ડા બંધ થઈ જશે. જી નિજાનંદ બાપુ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. એટલે કોઈએ તો બોલવાની શરૂઆત કરી તેવું નિજાનંદ બાપુનું કહેવું છે. અમારી સાથે મોહનદાસજી પણ જોડાઈ ગયા છે. મોહનદાસજી, જે રાકેશ પ્રસાદ આચાર્યએ કહ્યું હમણાં કે આ બધી જ વસ્તુ ખોટી છે, અને કહ્યું કે સ્વામિનારાયણના જ સાધુ સંતોએ હવે માપમાં રહેવું જોઈએ. અંદરો અંદર ડખોડખલ ચાલે છે ને એટલા માટે અન્ય ધર્મની લાગણી ડૂબાય છે, એવું લાગે છે? આ એ 100% અન્ય ધર્મોની બેન લાગણી ડોવાય છે. એ લોકોનો એક જ સિદ્ધાંત છે, એમને કોઈ ચીજનો, એમને ખાલી પૈસા કમાવાનું જ્ઞાન છે. સંપ્રદાય જ્ઞાન યા કઈ દેખો ભગવાન વિશે જ્ઞાન, વેદ શાસ્ત્રોનું જ્ઞાન, એને કઈ જ્ઞાન નથી. જે હોય ભણેલા હોય, કોલેજ વસ્તુ અલગ છે, પણ આ જે શાસ્ત્રિક જ્ઞાન હોવું જોઈએ એ બહુ ગીણા ચોડા સંતોને જ્ઞાન છે. જેમ છારોડી વાલા માધવપ્રિય સ્વામી છે, એ અમુક સંતોને છે. અમુક એ જે લોકો બોલે છે એમને કોઈ જ્ઞાન નથી. એમને મૂર્ખાઓને એ ખબર નથી પડતી કે ભગવાન જલારામ બાપાનો ક્યારે જન્મ થયો છે, સ્વામિનારાયણ ભગવાનનો, એ સ્વામિનારાયણનો ક્યારે જન્મ થયો છે. और એ કેવી દેખો બાત બનાવીને ઊભી કરે છે કે એ લોકો એ જલારામ બાપાને એ ઉપદેશ આપો. એ ઉપદેશ શું આપે? ત્યારે એમનો જન્મ નહીં હતો એમનો, બરાબર. બીજું, અત્યારે એ દ્વારકાધીશ ભગવાનનો જે નિંદા કરે છે, એ જે શબ્દોનું ઉચ્ચારણ કરે છે, કોઈ જગ્યાએ વેદ શાસ્ત્રોને એને જ્ઞાન નથી. દ્વારકાધીશ ભગવાન
કૃષ્ણ ભગવાન સાક્ષાત છે और महाराजा विक्रमादित्य बसाયેલી આ નગરી છે ભગવાનના આદેશા અનુસાર દ્વારકા મથુરા છોડીને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા ત્યારે વિક્રમાદિત્ય મહારાજને આદેશ આપીને આ નવે નિર્મિત એ દ્વારકા સમુદ્રની વચ્ચે નિર્માણ કરેલી છે ભગવાનની જાતે રાજધાની છે और ભગવાન જાતે ત્યાં આજ બિરાજે છે એટલે તો વિશ્વની પ્રજા હિન્દુ ધર્મને અલાવા પણ વિદેશોની પણ પ્રજા ત્યાં દર્શન કરવા આવે છે પણ એને મૂર્ખાઓની આંખમાં ચશ્મા જે વ્યક્તિ જેવો લગાવે છે ને એવું એને દેખાય છે એટલે હું તો એની ઘોર નિંદા કરું છું और એમને જેવું રીતે રાકેશ પ્રસાદાચાર્યજી મહારાજને વંદન કરું છું જેવી રીતે અત્યારે કહે છે એને વાસ્તવિક એને સંતો પણ આચાર્યશ્રીને કંટ્રોલ કરવું જોઈએ નહીં તો બહુ દેખો પ્રજા અત્યારે આક્રોશમાં છે લોકોની નજરથી ધીરે ધીરે ગીરતા જાય છે સ્વામિનારાયણના સંતો જી મોહનદાસજી બાપુ આપનો આભાર અમારી સાથે જોડાવા માટે ધર્મ હંમેશા સમાજની રક્ષણ કરવા માટે હોય છે સમાજની સુરક્ષા માટે હોય છે અને જ્યારે ધર્મ સાથે જ આવા ચેડા થાય ત્યારે લોકોને લાગણીને ઠેસ પહોંચાય છે AHPના પ્રવક્તા નીરજ વાઘેલા અમારી સાથે જોડાઈ ગયા છે નીરજભાઈ સ્વામિનારાયણના સંતો જ્યારે આવો બફાટ કરતા હતા ત્યારે તો કોઈ જ કશું કહેવા આગળ ન આવ્યું અને હવે રાકેશ પ્રસાદજી આચાર્ય એક પહેલ કરી છે કહેવા આવ્યા છે કે આ બધું ખોટું છે અને સ્વામિનારાયણના જે સંતો છે હવે માપમાં રહે બિલકુલ બિલકુલ આજે જ્યારે સનાતન ધર્મનું વારંવાર અપમાન અને સનાતન ધર્મના દેવી દેવતાઓનું પણ જેમ ફાવે એમ બફાટ કરીને અપમાન કરવાથી જે સમાજની અંદર હિન્દુ સમાજની અંદર જે વિરોધનો વંટોળ ઉભો થયો છે આનાથી આ લોકો ક્યાંક ને ક્યાંક ચેત્યા લાગે છે અને આજે રાજેશ પ્રસાદજીએ વડતાલથી જે નિવેદન કર્યું છે કે પોતાના સંતોને માપમાં રહેવાનું જે કીધું છે આ સ્ટેટમેન્ટનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ સ્વાગત કરે છે જી તમે સંપ્રદાય છો કોઈની પણ પૂજા અર્ચના કરો પરંતુ કોઈને પણ નીચા દેખાડવાનો કે હિન્દુ સમાજના દેવી દેવતાઓનો અપમાનજનક ટિપ્પણીઓ કરી અને એને હલકા ચિતરવાના જે જી બિલકુલ નીરજભાઈ આભાર આપનો એટલે સનાતન અને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન ન કરવું જોઈએ તેવું દરેકની રાવ છે